એના ઉપર ચડાઈ દઉં ખબર હે માટી ભરાઈ ગઈ છે અંદર ત્યારનો આજ વોશ કરાવવા આવ્યો આપણું બાઈક ફૂલ પાવર નાઈ લીધું શેમ્પુ થી બે વિડીયોની ઓલરેડી કોમેન્ટ સિલેક્ટ થઈ ગઈ છે અને ત્રીજા વિડીયોની આજે સિલેક્ટ થઈ જશે એવા સમાચાર કે રેસમાં તમે હારી ગયા એર ફિલ્ટર ના કારણે બાઈક દબે ને ગાડી દબી જાય ફિલ્ટર થી તો નેક્સ્ટ ટાઈમ રેસ થાય ને ત્યારે મજા આવશે ત્યારે ટીટી ટોપી ફેશન માટે હોય ને સચિન પણ લોકો શેના માટે યુઝ કરે બીજો કોઈ ઉપાય છે નહીં મને કરવા માટે હેલો જી કેમ છો ગાઈસ આઈ હોપ બધા મજામાં છો તો ગાઈસ તમારું બધાનું સ્વાગત છે 31 દિવસના ચેલેન્જ વિડીયોમાં અને બે વિડીયોની ઓલરેડી કોમેન્ટ સિલેક્ટ થઈ ગઈ છે અને ત્રીજા વિડીયોની આજે સિલેક્ટ થઈ જશે 36 કલાક થશે ત્યારે અને આજે આવ્યા તો હું ડીસા ગેરેજમાં બેઠો હતો અત્યારે મારા જૂના ફ્રેન્ડ જોડે અરે મારો યોગેશભાઈ જૂનો ફ્રેન્ડ ના યોગેશ હા આપણે કોલેજમાં ભણતા ભેગા એક આ ભાઈ બંધ આવ્યા જુઓ શું કહેતા બોલો ભાઈ ચા લઈ લીધી છે ગાઈસ તો ચા પીવાની થાય છે હવે હું તો ચા નહીં પીતો પણ આજ તો પી લઉં બોલો શું કહો છો કહો બધા વિડીયો દેખે છે 2 લાખ લોકો આ તો બોલતા નહીં યાર શું નામ ભાઈ આ ભાઈ નામ શું ડાયલા ડાયરેક્ટ બોલો કે યાર બસ તમને મારા બહુ આનંદ થઈ ગયો હા હા રેસની શું વાત કરતા તમે રેસ બાઈક રેસમાં તમે એવા સમાચાર કે રેસમાં તમે હારી ગયા તો બધાને ગાઈસ ખબર જ હશે કે રેસમાં હારવામાં એવું હતું કે મારા બાઇકમાં એર ફિલ્ટર નાખેલું હોય એના લીધે પિકઅપ કપાઈ ગઈ બાઇકની બાકી વિડીયો તમે જોયો હતા ઇનિશિયલમાં બાઇક જે મેં દોડાવી શરૂઆતમાં એ બાઇક શરૂઆતમાં હું જીત્યો હતો આગળ કાઢ્યું હતું બાઇક મેં પણ 170 18 સ્પીડ પકડીને બાઇકે એ ટાઈમે બાઇક દબી ગયું દોડો બાકી ગાઈસ અમારા યોગેશભાઈ ગેરેજના કારીગર છે તો યોગેશ એવું થાય એર ફિલ્ટરના કારણે બાઇક દબે ને ગાડી દબી જાય ફિલ્ટર થી એર ફિલ્ટર સારું નાખેલું હોય તો હાઈ પરફોર્મન્સ વાળું પિકઅપ પકડે પછી ફિલ્ટર ભરાઈ જાય ને તો એ ગાડી દબી જાય એવું હોય ગાડી દબે સ્પીડ ના પકડે ફૂલ એટલે ગાઈસ મારે આફ્ટર માર્કેટ એર ફિલ્ટર મંગાવેલું હોય ફ્લિપકાર્ટમાંથી મંગાવેલું અવાજ તો સારો કરે પણ પરફોર્મન્સ નહીં સારું હાલતું સ્પીડ નહીં પકડતો નેક્સ્ટ ટાઈમ જ્યારે રેસ થશે ને ત્યારે તો ચૂ એર ફિલ્ટર નંખાવું ખબર ફિલ્ટર બદલાઈ નો ને 1000 વાળું આવે કેવું કામ કરે ફિલ્ટર બદલાઈ નો હોવાનું 7000 વાળું એર ફિલ્ટર આવે ખબર હે સારી ક્વોલિટી નું આચું મજાક નહીં કરતો આમાં શું કરે ફિલ્ટર અવાજ માટે કે અવાજ સારું કાઢે ફિલ્ટર નો અવાજ ફાયરિંગ ચેન્જ થઈ જાય ફાયરિંગ ચેન્જ થઈ એના માટે પણ આનું પછી ગાડી દબી જાય અને સો ઉપર જાય એટલે ગાડી દબાઈ જાય હા મેં ફાયરિંગ માટે જ એર ફિલ્ટર નંખાઈ દઉં પણ મને ખબર નથી કે સ્પીડ પણ કપાઈ જશે જે લોકોને એર ફિલ્ટર આવી રીતે નંખાયેલું હતું ને એ લોકો શું કહેતા ખબર કે સ્પીડ હારી પકડશે પણ પછી રેસ હારી ના પછી એવું કહેવાનું ચાલુ કર્યું કે એર ફિલ્ટર ના કારણે તું હારી ગયો ફિલ્ટરમાં દબી જાય ને ગાડી ફિલ્ટરમાં હવે ફાઇનલી આપણે એર ફિલ્ટર તો હાઈ પરફોર્મન્સ વાળું નંખાવું છે પણ એના પહેલા કંપનીનું નંખાવું છે સ્પીડ ચેકઅપ કંપનીનું હોય એમાં સ્પીડ આવે હા મેં ટોટલ મેં 150 પ્લસ ચલાવેલું બાઇક પણ એર ફિલ્ટર નંખાયું ને એના પછી 140 ની સ્પીડ ઉપર લિમિટ રહી જાય આગળ પ્રોસેસ નહીં કરતો 140 ની સ્પીડ પકડે ને પછી લિમિટ રહી જાય કે એનાથી આગળ સ્પીડ ના પકડે એના અલગથી ફાયરિંગ માટે ફિલ્ટર નોખી અને જે કંપનીનું ઓરિજિનલ ફિલ્ટર આવે એમાં ઘણો ફરક હોય કંપની ઓરિજિનલમાં પૂરી સ્પીડ પકડે સાચી વાત છે અને આ તમે ફિલ્ટર બદલો તો ફાયરિંગ ચેન્જ કરવા માટે એમાં પછી ગાડી દબી જાય 100 ઉપર જાય એટલે અને કંપનીનું એર ફિલ્ટર બાઇક ના એન્જિન ના હિસાબથી નાખેલું હોય અને પેલું તો એર ફિલ્ટર આપણે જે ફાયરિંગ માટે આપણે અવાજ સારો કાઢે સાયલેન્સરમાં અવાજ થોડો ચેન્જ કરીને કાઢે તો નેક્સ્ટ ટાઈમ રેસ થાય ને ત્યારે મજા આવશે ત્યારે ટીટી પછી તો આપણે પ્લાન છે બાઇક નવું લાવવું હોય મોટું બાઇક લાવવું આખા ગુજરાતની રેસ હોય ને તો જીતી જવું નિંજા બીજું બાઇક નું કલેક્શન બનાવવું છે નિંજા બાઇક લાવવાની ગણતરી છે એના પહેલા તો બીજા બાઇકો એડ કરશું બહુ મજા આવશે આજ તો આપણે યોગેશભાઈ બાઇક વોશ કરાવવું છે આવું કરાવી દે બસ મેલું થઈ ગયું જો એક તો એક્ટિવા ઊંઘાડ દીધી આરામ ઉપર કઈ જગ્યાએ સારું વોશ કરી આલે આપણને જાવ કઈ દે ઠાકોર SW સ્કૂલ જોડે ઠાકોર મસ્ત ના ચેન ચક્કર બરાબર સાફ કરવાના કારણ કે
પેલા થઈ ગયા ચેન સ્પ્રે મારો ને, એના કારણે બ્લેક થઈ ગયા. પેટ્રોલિયા ડીઝલ મારી પછી ફુવારો મરાવી પાણી ભરાય છે એકદમ સાફ કરી આપશે એ લોકો? આવું કરી આપે. કેટલા લેશે વોશિંગ કરવાનું? 50 રૂપિયા ગાડી ધોવાનો લે હા. અને ચેન ના લાગી જશે ચેન સાફ કરવા ડીઝલ જે પેટ્રોલ જે મારશે ને મારશે સાફ કરવા. બરોબર. તો ગાઈસ હવે બાઇક વોશ કરાવવું છે, પછી જોઈએ બીજું શું કરાવવાનું થાય છે. ગાઈસ ફાઇનલી હવે બાઇક સર્વિસ કરાવવા નીકળતો હતો તો સચિનનો કોલ આવ્યો કે હું પણ આવું છું, તો સચિનને લેવા જાઉં છું. તો ચલો સચિનને પિક કરીએ અને પછી નીકળીએ સીધા બાઇકના સર્વિસ સ્ટેશન ઉપર. ચલો મળીએ આગળ. ગાઈસ આજે પહેલી વાર હેન્ડસમ બોય સચિન એડવાન્સમાં ઊભો છે. બાકી ગાઈસ હું સચિન લેવા આવું ને સચિન તો આવવાના ટાઈમે શું કે મારા એન્ડ વસ્તુ ફેસ વોશ કરવાનું હોય એન્ડ વસ્તી જો શેનો વિડીયો મેલો શૂટ કરેલો ક્લિપ મોકલી છે ને આપણે બધા અંદર. હા હું બી છું. બસ સરપંચ આજકાલ ટ્રેન્ડિંગમાં એડી છું. સરપંચની મેં હાલ જ કોલ કર્યો હતો બસ વાતચીત કરવા માટે. ચલો તો નીકળો, આપણે બાઇક વોશ કરવાનું જોઈએ. હવે મેલું થઈ ગયું. કેમેરા સાફ દેખાય ભાઈ. બીજું કો ભાઈ રેડી? કેવું બાજુ રહેવાનું તમારે? હા સચિનને પાડું છું એમ. સચિને ટોપી લઈ છે અને સચિનનું કેવું એવું થાય ટોપી ફેશન માટે હોય ને સચિન, પણ લોકો શેના માટે યુઝ કરે? ગુજરાતમાં બધા કેમ યુઝ કરે ખબર? ટાકલું કરાવે ને મારા એટલે ટોપી પહેરે, પણ ઓમ ફેશન માટે હોય. શું કેવું ભાઈ? આ સચિને જ એનું યુઝ કર્યો એમ કે ફાઇનલી એ આયા બુઝાઈ ગઈ. ચલો ગાઈસ જલ્દી જલ્દી નીકળીએ. હે આ બીજી કઈ ગાડી આવી? 4 વ્હીલર. વાહ ઉપર બેન ચલાવો ભાઈ, ઉપર બેન. હા હવા નીકળી જઈએ એટલે ગાઈસ ફાઇનલી સચિનને લઈને આવી ગયો તો બાઇક વોશ કરાવવા માટે. જુઓ સર્વિસ સ્ટેશન ઉપર. અલા આ ડોગી તો હોઈ જાય નાઈ હોઈ ગયા. પંચર નો સિમ્બોલ માર્યો, પંચર પડ્યું. તો ગાઈસ બાઇક વોશ કરાવી ગઈ, પૂછી લઈએ ભાઈ ક્વોલિટી વાળું ડોગ હે. કા ભાઈ પૂછ ચલો. બાઇક વોશ કરાવવાની સચિન લઈ દેજી. શું ભાવ વોશ કરવાનો? અને ચેન ચક્કર સાફ કરવાના ઓઇલ થી કે ડીઝલ થઈ જાય? ઓઇલ મારેલું ને તો થઈ જાય. ના ના ડીઝલ થી કે પેટ્રોલ ડીઝલ થી? ના ના સાફ નહીં, આખા બ્લેક થઈ જાય તો મેં થોડું થઈ જાય પ્રેશર બસ. તો ના દાદા વોશ કરવું પડે થોડું. આ એક્સ્ટ્રા ચાર્જ લઈ જાય તમારે થતું? આપણે સમજ સ્ટેન્ડ ને લગાવવા માટે ડબલ સ્ટેન્ડ નહીં એમાં. ડબલ સ્ટેન્ડ માં ગમાવે તો થાય એને સિવાય હા. થાય એક જણાના કપડા કાળા કરી નાખે. ચક્કર એટલું થઈ જાય ને. વાહ ગાઈસ બાઇક ધોરાવા આવી ગઈ મસ્ત. ચેન ચક્કર સાફ કરો બહુ અઘરું કામ. હા આડી કરવી છે સચિન કરજે, હું કરું વિડીયો કરજો. બાઇક આડું કરું તો ન્यूटन कर, न्यूटन नहीं है. બીજો કોઈ ઉપાય છે નહીં મને કરવા માટે. ફોન કરું તો ઠાકોર ઉપાય. हम टायर जाडू है ने वीडियो में देखा खबर है जोने साइकिल નું टायर આવે આટલું દેખાય. और पाऊ जाडू चाहिए देख. हां अरे पाऊ जाडू चाहिए. हमारी साइकिल भी लागते तो हम तो उड़ा रहे. ચેન ચક્કર પર ડીઝલ બીજું મારું પડશે નહીં મારું પડે? હા આપણે નહીં કરતું. પેટ્રોલ ભોજે મારી મેલ દેવાની હવાના દોરાઈ દેવાની. જો ઓપ્શન છે ટ્રાય તો કરો થઈ જાય તો બદલું બદલું લઈ મારી મેલ દેવાની હવાના વસન કરાવી દેવા. આ એકદમ ચોટી ઉતારજો. મેરે તેરી બાપા દૂર દૂર
આપણા ઘરે ધોવું ને ઘરે તો પ્રેશર વગર ધોવાય કે અને સાફ નહીં થતું બરાબર. એટલે વિચાર્યું કે આપણે સર્વિસ સ્ટેશન ઉપર ધોવાઈ જાય. ₹50 ભાગી 50 રૂપિયા ખર્ચો કરી મારું હજી બાઈક કે ફોન 2 માંથી હજી એકમાં અટકી ગયો બોલ. વિચારો છે એમ આપણે બોલાય ના ના શું કરું હાલ ખબર નહીં પડતી. કર કમબેક કર. પણ કમબેક બીજી વસ્તુ થાય. ઓલું મારો વારો મહિના 2 મહિના વધી ખાલી શોખ રહે પણ પછી હારો કે ફોન લઈ દીધો તો સારું હતું. અને ફોન વાપરીશ ને તો એવું થાય મહિના 2 મહિના સુધી રહે પછી બાઈક આઈફોન લઈ જાય આઈફોન પછી બાઈક આવી જાય થોડી મહેનત કરશે એટલે દિવાળી વાળી. હા બાઈક તો કઈ ચકાચક જ જોવું હોય શું કેવું તો સારું લાગે ને ગ્રાન્ડ લાગે એમ ત્રણ જઈએ તો માટી ભરાઈને આવ્યા પેલા ઘોડા ઉપર ચડાવી દઉં ખબર હે માટી ભરાઈ ગઈ અંદર ત્યારનો આજ વસ કરાવવા આવ્યો ત્યાંની કાટ બોલતી ફાઇનલી પ્રેશર થઈ ગયું આપણું હવે બાઇકમાં. હવે શું થાય શેમ્પૂથી ધોવાનું મસ્ત ગરમી હે નવરાઈ દો મસ્ત. લાગે મને તો ટૂંકી નહીં ગમતી. લાગે ચોટી બહાર રાખી દેવાની. ટૂટી અડી દે પહેલી તો મને ચોટી એથી બહાર રાખવી પડે પેલા પાછળથી ખોલ દે કોંગલ. મને તો ગમતી જ નહીં ટૂંકી. એક સચિન આપણે આવું લાવે છે આત્મારામ તુકારામ ભીડે એ જ ને ભીડે જેવું ટેપ લગાવી લો દેખ કાલી સ્પીકર લાગેલા ફૂલ પાવર 3x3 4x4 આના 3x3 પડે તો મળે એના મોટા પટમાં આવે ના આવે ઓય આર્યું આ તો ગમે તેમ ચાવી પડે ને તો જડી જાય તરત એક વાટી વળીને પડે ને તો ગાળો બોલે કે ભાઈ કેટલી ચાવી પડી જાય. ફાઇનલી ગાઈસ આપણું બાઈક ફૂલ પાવર નાઈ લીધું શેમ્પૂથી. જો ભાઈ ચક્કાચક આવ ભાઈ મજા હોવા શું કરે ગાઈસ ફાઇનલી આપણું બાઈક એકદમ ફૂલ પાવર રેડી થઈ ગયું. એકદમ ગ્લોસી લાગે ને હવે વાહ મજબૂત ગાઈસ. હવે બાઈક રાઈડ કરવાની બહુ મજા આવશે. તો ચાલો નીકળી જાય કંઈક બીજું કામ નિપટાવવાનું છે તો જલ્દી નીકળી જાય.